નમસ્કાર મિત્રો, WH પ્રશ્નો બનાવવાના વિડિયો ભાગ 3માં આપનું સ્વાગત છે। આજે આપણે હુંથી પ્રશ્ન બનાવતા શીખીશું। શું તમને હુંથી પ્રશ્ન બનાવતા આવડે છે? અરે આ તો મને નથી આવડતું। શું મિત્રો તમને આવડે છે? ચાલો મારી સાથે આપણે બધા શીખીએ। તો હુંનો અર્થ થાય છે કોણ, કોઈ વ્યક્તિ, પર્સન જાણવા માટે આપણે હુંનો ઉપયોગ કરીએ છીએ। પ્રશ્ન બનાવવાનો જે આપણો ફોર્મ્યુલા હતો વિડિયો 1 અને 2માં હતો એ સેમ જ રહેશે। ફર્સ્ટ WH વર્ડ મૂકીશું, પછી જે હેલ્પિંગ વર્બ હોય સબ્જેક્ટ અને મેઇન વર્બ અને પ્રશ્નાર્થ ચિહ્ન જે તમે ગયા વિડિયોમાં લખી લીધું છે। આપેલા વાક્યમાંથી હું વડે પ્રશ્ન બનાવવાની રીત તો જોઈએ। સ્ટેપ 1 છે પ્રથમ વાક્યમાં વ્યક્તિ એટલે કે પર્સન શોધો। જે પણ વાક્ય આપેલું હોય એમાં વ્યક્તિ શોધવાનો છે। ઉદાહરણ જોઈએ, રમેશ ઇઝ યોર ટીચર। અહીં રમેશ વ્યક્તિ છે। સ્ટેપ 2 છે વ્યક્તિ કાઢી નાખો, એટલે કે જે વ્યક્તિનું નામ છે એ આપણે કાઢી નાખવાનું। તો અહીં રમેશ વ્યક્તિ છે તો આપણે અહીંથી રમેશ શબ્દ કાઢી નાખ્યો છે। સ્ટેપ 3 છે શરૂઆતમાં હું મૂકો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો। તો પ્રશ્ન આ રીતે બનશે, હુ ઇઝ યોર ટીચર। છે ને એકદમ સરળ। તો આટલું વિદ્યાર્થી મિત્રો હુંથી પ્રશ્ન બનાવવા માટે આપણે યાદ રાખવાનું છે। તો ચાલો જોઈએ બીજા ઘણા વાક્યો। મીના ઇઝ સિંગિંગ। સ્ટેપ 1 છે આમાંથી વ્યક્તિ કોણ છે તો વ્યક્તિ શોધી લઈશું। તો અહીંયા વ્યક્તિ છે મીના। તો અહીંયાથી આપણે મીના શબ્દને કાઢી નાખીશું અને વ્યક્તિની જગ્યાએ WHO મૂકી આપણે પ્રશ્ન બનાવીશું। તો હુ ઇઝ સિંગિંગ। અહીં આપણો પ્રશ્ન બને છે હુ ઇઝ સિંગિંગ। એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો। જોઈએ બીજું વાક્ય, રાહુલ વિલ કમ ટુમોરો। હવે આને આપણે પ્રશ્ન કઈ રીતે બનાવીશું તો આમાં વ્યક્તિ કોણ છે તો કે અહીં રાહુલ છે એ વ્યક્તિ છે। તો રાહુલની જગ્યાએ આપણે શું મૂકવાનું છે WHO હુ। તો આપણે હુથી પ્રશ્ન બનાવીશું હુ વિલ કમ ટુમોરો। બહુ એકદમ ઇઝી છે। રાહુલની જગ્યાએ હું મૂકીને પ્રશ્ન બની જાય છે। છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં। ચાલો બીજું વાક્ય જોઈએ આપણે, પ્રિયા હેઝ કમ્પ્લીટેડ ધ હોમવર્ક। અહીં વાક્યની અંદર વ્યક્તિ કોણ છે એ શોધીશું। તો અહીંયા પ્રિયા જે છે એ વ્યક્તિ છે। તો વ્યક્તિનું નામ આપણે કાઢી નાખીશું, તેની જગ્યાએ હું મૂકીને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈશું। તો અહીંયા બની ગયું છે હુ હેઝ કમ્પ્લીટેડ ધ વર્ક। બીજું વાક્ય જોઈએ, ધ મોનિટર કેન સોલ્વ ધીસ સમ। અહીં ધ મોનિટર કાઢીને WHO હુ મૂકીને આપણે પ્રશ્ન બનાવીશું હુ કેન સોલ્વ ધીસ સમ। આગળ જોઈએ, રિયા ઇઝ સિંગિંગ અ સોંગ। અહીં વ્યક્તિ રિયા છે, હુ ઇઝ સિંગિંગ અ સોંગ। એ જ રીતે બીજું જોઈએ, ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ। સો હુ આર પ્લેઇંગ ક્રિકેટ। ખૂબ જ સરળ છે। અમન પ્લેઝ ફૂટબોલ। અહીં અમન એ વ્યક્તિ છે જેથી આપણે એને કાઢીને WHO હુ મૂકીને પ્રશ્ન ચિહ્ન લગાવીશું તો પ્રશ્ન બની જશે હુ પ્લેઝ ફૂટબોલ। બીજું વાક્ય જોઈએ, ધ ડોગ ચેઝડ ધ કેટ। હુ ચેઝડ ધ કેટ। તમારા માટે વિદ્યાર્થીઓ મિત્રો હોમવર્ક છે,
નીચેના વાક્યો પરથી હું વડે પ્રશ્નો બનાવવાના છે. એક છે મીના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. બીજું છે ધ બોયઝ પ્લેડ ઇન ધ ગાર્ડન. ત્રીજું છે ફાધર વિલ રિપેર ધ બાઇક. હુંથી પ્રશ્ન બનાવવો એકદમ સરળ છે. જે તે વ્યક્તિનું નામ, પર્સનનું નામ કાઢી અને હું મૂકી દેવાનું છે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દેવાનું છે. તો આ વાક્યોના પ્રશ્નો બનાવીને કોમેન્ટમાં જરૂરથી મોકલી દેજો. નેક્સ્ટ વિડીયો આપનો રહેશે વેરથી પ્રશ્ન બનાવવાનો. શું મિત્રો તમને આવડી ગયું હુંથી પ્રશ્નો બનાવતા? વાહ, મને આવડી ગયું. લાઈક, કોમેન્ટ કરો અને દલપત સાહેબની ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીએ ફરી. આવજો.